અમદાવાદ શહેરમાંથી એક ગંભીર હિટ એન્ડ રન અકસ્માતની ઘટના સામે આવી છે. ગત તારીખ 1 જાન્યુઆરી 2026ના રોજ સાંજે આશરે 7:30 વાગ્યાના અરસામાં ગુજરાત કોલેજ 3 રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ મોપેડ નંબર GJ27E2530 પર ચંદ્રકાંતભાઈ વેલજીભાઈ પંચાલ, ઉંમર 45 વર્ષ, રહેવાસી બાકરોલ, અમદાવાદ, પોતાની પાછળ અર્ચનાબેન ઓઝાને બેસાડી પાલડીથી ચાણક્યપુરી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગુજરાત કોલેજ 3 રસ્તા પાસેથી પસાર થતી એક અજાણ્યા કારના ચાલકે મોપેડને જોરદાર ટક્કર મારી, જેના કારણે મોપેડ રોડ પર પટકાયો અને ચંદ્રકાંતભાઈ ગંભીર રીતે ઘાયલ થયા. અકસ્માતમાં તેમને જમણા હાથ તથા છાતીના ભાગે પાંસળીમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ થઈ હતી. તાત્કાલિક તેમને સારવાર માટે એલિસ બ્રિજ સ્થિત એસવી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું. આ મામલે મૃતકના સગા ઋષિ ચંદ્રેશકુમાર પંચાલ, રહેવાસી વિનાયક પાર્ક સોસાયટી, ચાંદલોડિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અકસ્માત કરનાર અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.